ફેમિલી, કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ ફેમિલી. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ, કારણ કે આજે છે સન્ડે. તો સન્ડેમાં તો તમને ખ્યાલ જ છે કે મોર્નિંગ જે બી કાંઈ અઠવાડિયાનું આપણું ડેલી રૂટીન છે એના બ્રેક લાગી જાય છે સન્ડે. તો બસ જો આજે તો આપણે સવારે મોર્નિંગ 7:30ની આજુબાજુ જાગ્યા છીએ. રોજ 5:30 જાગતા હતા, એટલે આજે થોડું વધારે સુવા મળ્યું. શિવબા ગયા છે આજે દાદાની સાથે ભાઈલા. જવાનું હતું મારે, શિવને અને પપ્પાને, પણ હવે મારે રહ્યું છે કેન્સલ, કારણ કે આપણે જવાનું છે બીજી જગ્યાએ. કઈ જગ્યાએ એ આગળ બ્લોગ તમે જોતા રહેશો એટલે તમને ખ્યાલ આવી જ જશે, અને થોડી ઘણી તો હિંટ તમને થંબનેલથી મળી જ ગઈ હશે. હવે લક્ષુભાઈ શું કરે છે ને આપણે જોઈએ. જો હું આવી ને એટલે એ જો દોડીને જતો રહ્યો. ખોલ ભાઈ, ખોલ. આમ જો મારા ટેબલ નીચે છુપાઈ ગયું. એ ભાઈ શું કરતો હતો બેટા તું? તું ઉપર કેમ આવ્યો તો? પાણી નાખવા. શું પાણી? પાણી નાખવા. પાણી નાખવા છે ને? ઠીક, પ્લાન્ટ ને પાણી નાખવા હતા એમ ને? હા, તો ચલો આઈ જાઓ, બહાર નાખી દઈએ. ચલો હાલો, ત્યારે પીવડાવી દઈએ ફેમિલી, કારણ કે આપણે તો સન્ડે સિવાય આ કામ કરવાનું આવે જ નહીં. મમ્મી ઘરે હોય તો એ કરે. આજે એક જ દિવસ એવો મળે અઠવાડિયાનું. ભાઈ પીવડાવશે ને એનાથી ડબલ તો ઢોળશે. લક્ષુ અને ફેમિલી, જો વાંદરા એ તો છે ને આખી આપણી ગુલાબડી એક તો સુકાઈ ગઈ ને એમાંય ખેંચી નાખી છે અહીંયાથી. જો લાયા ને ત્યારે સારા હતા, અને હવે તો કઈ ખાસ એટલે એટલું બધું પાણી ના હોય વહેલું. ઓલામાં મોગરાના જો એના પાન તડકાને કેવા થઈ ગયા. હવે આ બાજુ લઈ લેવા પડશે ખૂણામાં. થઈ ગયા છે આપણે જો રેડી, અને હવે નીકળી રહ્યા છે આપણે જવા માટે. ક્યાં જવાનું છે આગળ બ્લોગમાં તમને જોવા મળશે. અને મમ્મી, જય માતાજી. હું જઉં છું, બરોબર? મમ્મી બિચારા હજુ કામમાં જ છે, પણ કામમાં જોઈ ને તામાં રવિવાર તો કઈ નહીં કરું મમ્મી, કચરો બીજું તો શું કામ કરું, પણ આજ તમને છે ને હેરાન કરવા વાળું મમ્મી કોઈ નથી, કારણ કે શિવભાઈ જતા રહ્યા છે. એ ખાસ હેરાન કરે. ના, નથી આવવાના. એ છે ને પપ્પા શિવભાઈને ના પાડતા હતા કે ભાઈ મારે ત્યાં નથી રોકાવું, અહીંયા શું કહેવાય ભાઈલા, કારણ કે હું જોડે ના ગઈ ને એટલા માટે. એટલે મમ્મી, એ તો પપ્પા છે ને એને ખોટું કહેતા હતા કે હમણાં આવતા રહીએ છે, એટલે એ નથી આવવાના. પાછા જમવાનું એવું બનાવતા નહીં તમે. અને લક્ષુભાઈ ગયા હવે ટ્યુશનમાં, આપણે પણ નીકળીએ છીએ, એટલે મમ્મી હવે ઘરે એકલા. તો મમ્મી મળીએ હવે સાંજે. આખો દિવસ કામ ચાલશે. હાલો ત્યારે મળીએ ને સાંજે. હો, ચલો નીકળીએ. હા, ના, વહેલા આવતા રહેશું. ચલો ત્યારે ફેમિલી, ત્યાં જઈને મળીએ. હવે આપણે આપણી ફ્રેન્ડ ને કિડનેપ કરીને પહોંચી ગયા છીએ અત્યારે લાલ દરવાજા. હે ને? હા. કેવું લાગ્યું કિડનેપ થઈને? બહુ મજા આવી. કિડનેપિંગ ગમે. બસ તો પછી આવી જ કરવાની છે વારે ઘડી, એટલે તને વાંધો ના આવે ને આપણને બે ટાઈમ મળી જાય નહીં. ચલો ત્યારે હવે જઈએ અંદર ફેમિલી, અને થોડી ખરીદી કરીએ. વિચાર કરીએ છીએ કે શું લેવું, કારણ કે કંઈ પણ નક્કી હતું નહીં ને અમે એમને પહોંચી ગયા છીએ. હે ને? તો હવે જઈએ આગળ અને જોઈએ કઈ વસ્તુ ગમે છે, ગમે એ ઉપાડી લેવાની આપણે. તો બસ એટલો જ આપણો રૂલ્સ છે. હાલો ત્યારે. આટલો તડકો, હજુ તો એન્ટર થયા છે ને ત્યાં પરસો વળી ગયા છીએ આપણે. હજુ જઈએ આગળ, કારણ કે અમુક વસ્તુ નક્કી કરી છે કે બીજે કંઈ આપણે બહુ ફાંફા નહીં મારવા, ખોટો ટાઈમ વેસ્ટ થાય. એના કરતાં છે ને આગળ જઈએ, કંઈક સારું એવું સરખું મસ્ત વ્યવસ્થિત મળી જાય ને તો ત્યાં થોડો ટાઈમ પસાર કરીએ અને થોડી સારી એવી વસ્તુ લઈએ આપણે. ચાલતા જઈએ છીએ અને થાકી ગયા, એટલે ઓલો કીધું કે ઠંડુ કરી લઈએ.
વસ્તુ લઈ પણ લીધી છે. હવે શિવબાની મારે લેવાની છે વસ્તુ, હવે વિચારીને મળી જાય તો સારું, કારણ કે એમ ખાસ તો મારે એ જ લેવી હતી, પણ મારું પોતાનું લેવાઈ ગયું. જઈએ હવે એક દુકાન ગોતી છે આપણે શિવબા માટે. A few moments later. શિવબાનું ગોતીએ છીએ પણ ક્યાંય મળતું નથી. બોલો શું કરીએ, અને બહુ થાકી બી ગયા. થાકીને ખુશી નીકળી ગઈ. શિવબા માટે ક્યાંય પણ મેળ આવતો નથી. છેલ્લે અમે લોકો આવી ગયા છે રાણીના ભજીના. તો જો માની અંદર આપણે શિવબા માટે સ્પેશિયલ લેવા જવાનું છે, મળી જાય તો સારું. બાપરે બાપ, હવે ફરી કોઈ દિવસ ના આવે યાર રાણી કા ના આવે ભીડમાં. પાછી છે ને હવે ઓક્સિડાઇઝની જે બી કાંઈ જ્વેલર્સ છે ને એ લેવા માટે આવી. બે આપ્યા, બે આપી દેજો. કેવા હાલ થઈ ગયા, પણ હવે શું કરીએ, રખડ્યા છીએ આપણે આમ ગરમીમાં, અને સાથે સાથે પાછા મહેનત કરીએ છીએ નવરાત્રી માટે ફેમિલી. ગરમી એટલી છે, તડકો ફૂલ પડી રહ્યો છે, ને એમાંય જો આ બધો અવાજ, ઘોંઘાટ, મારો અવાજ તો તમને પહોંચતોય નહીં હોય. એમ શું કરીએ, હવે કંઈ નહીં, બધી જ વસ્તુ લઈ લીધી છે ટોટલી, અને હવે છેલ્લે નીકળવાની તૈયારી થઈ રહી છે. બસ હવે અહીંયાથી છેક આપણે જવાનું છે બહાર. અત્યારે વાગી રહ્યા છે સાંજના 7 અને પહોંચી ગયા છે આપણે ઘરે. તો જો બસ હજુ ફ્રેશ થયા છીએ, અને બહુ બધો આજે તો થાક લાગી ગયો છે આપણને, કારણ કે કહેવાય ને ગયા તો એવી જગ્યાએ જ્યાં પબ્લિક તો ફૂલ હોય. તમે જોયું જ બ્લોગમાં કેટલી પબ્લિક હતી, અને છે ને બાપરે બાપ, એ બધો કહેવાય ને આમ બધો વાહનોનો અવાજ ને બધો માથું ચડી ગયું છે મને તો. પણ કંઈ નહીં, બસ દિવસ બહુ બધો વ્યસ્ત રહ્યો. આપણે પણ ખરીદી કરી લીધી છે આજે નવરાત્રિની. ટૂંક જ સમયમાં નવરાત્રિ આવી રહી છે એટલા માટે, કારણ કે સન્ડે સિવાય તો આપણે મેળ જ ના આવે જવાનો, સ્કૂલને હોય એવું બધું. એટલે તો કંઈ નહીં, બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો, અને બ્લોગ જોવાના બાકી હોય તો એ પણ જોતા જજો. તો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે. તો ત્યાં સુધી જય માતાજી ફેમિલી.